પોષ માસના સુદ પક્ષની વિનાયક ચતુર્થી વર્ષ 2025ના અંતમાં આ વર્ષની અંતિમ એટલે કે છેલ્લી વિનાયક ચતુર્થી છે. વિનાયક ચતુર્થીની વ્રત કથા, મુહૂર્ત, મહિમા, પૂજા વિધિ જાણીશું. જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને સત્સંગ કથાના નવા વિડીયો આપને મળી શકે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ભગવાન શ્રી ગણેશની છે, એક દંતની છે. પોષ માસના સુદ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી, જે ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે. આ દિવસે ભગવાન ગણેશજીનું પૂજન કરવામાં આવે છે, વ્રત ઉપવાસ કરાય છે, જેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે. વિઘ્નહર્તા ગણેશ વિનાયક ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં સદબુદ્ધિ, જ્ઞાન, ભક્તિ, શક્તિની પ્રાપ્તિ થાય છે. મહિનામાં 2 સુદ પક્ષ અને વદ પક્ષની ચતુર્થી આવે છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે કે વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. આ બંને ચતુર્થી ભગવાન ગણેશની બહુ જ પ્રિય છે. પોષ માસની સુદ પક્ષની ચતુર્થી પ્રથમ પૂજ્ય ભગવાન વિઘ્નહર્તાને સમર્પિત છે. ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન વિધિ વિધાનથી પ્રભુનું પૂજન કરાય છે. શ્રદ્ધા ભક્તિથી પૂજન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. દરેક સંકટથી છુટકારો પ્રાપ્ત થાય છે. દુઃખ દૂર થાય છે. ધન, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સૌપ્રથમ આપણે આ શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ. પોષ માસના સુદ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે 23 ડિસેમ્બર 2025ના બપોરે 12:12 વાગ્યાથી અને સમાપન થશે 24 ડિસેમ્બર બપોરે 1:11 વાગ્યે. એટલે કે ઉદય તિથિ મુજબ વિનાયક ચતુર્થી 24 ડિસેમ્બરના છે અને આ દિવસે બુધવાર છે, એટલે સંયોગ વધુ શુભ પણ છે. આ દિવસે પૂજન અને ઉપવાસ કરાય છે. અને હવે જાણી લઈએ પૂજન વિધિનો સમય. પૂજાનો સમય કુલ 1 કલાક ને 52 મિનિટ સુધી રહેશે. શુભ મુહૂર્ત સવારે 11:19 થી બપોરે 1:11 વાગ્યા સુધી રહેશે. ભગવાન શ્રી ગણેશનો જન્મ બપોરના સમયે થયો હતો, માટે ભક્તો ગણેશની પૂજન વિધિ બપોરે કરવાનું વિધાન છે. એમાં પણ 2025ની આ છેલ્લી ચતુર્થી છે. પોષ વદ ચતુર્થી હવે આવશે 2026માં નવા વર્ષ દરમિયાન. શાસ્ત્રોમાં વિનાયક ચતુર્થીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની પૂજા આ દિવસે કરવામાં આવે છે, ખાસ કરીને ચતુર્થી. તેથી જેમ ભગવાન નારાયણને એકાદશી પ્રિય છે, માતા ભવાનીને અષ્ટમી, ભગવાન ભોળાનાથને તેરસની તિથિ, એ જ રીતે ભગવાન ગણેશને ચતુર્થી અત્યંત પ્રિય છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની ભક્તો આરાધના કરે છે. જો વ્રત ન રાખી શકાય તો માત્ર પૂજા કરે તો પણ સુખ, સમૃદ્ધિ, ધન, લાભ, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. અને હવે જાણી લઈએ ભગવાન ગણેશનું પૂજન વિનાયક ચતુર્થી પર કઈ રીતે કરવું. આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરના મંદિરમાં બિરાજમાન શ્રી ગણેશનું પૂજન કરવું. જો કે આ સાથે અલગ બાજોઠ ઢાળી તમે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી શકો છો. બાજોઠ પર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરો. ચોખા, ઘઉં કે મગની ઢગલી કરી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા કે પછી ફોટાને સ્થાપિત કરો. ગંગાજળથી ઘરને સ્વચ્છ કરો. ભગવાનને કંકુથી ચાંદલો કરો. અક્ષત ચોળો, કેસરી ચંદન પણ અર્પણ કરી શકો છો. દુર્વા ઘાસ પણ અર્પણ કરો અને ભગવાન શ્રી ગણેશને આજના દિવસે 21 લાડુનો ભોગ ધરાવો અને ઓમ ગણ ગણપતે નમો નમઃ આ શ્લોક બોલતા લાડુ ધરાવવા જોઈએ. ભગવાનની સામે ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. અગરબત્તી કરો. લાલ પુષ્પ અવશ્ય ચડાવવું જોઈએ. અને આ રીતે ભગવાન શ્રી ગણેશ એક દંતનું સાદી સરળ રીતે પૂજા થાય છે. ત્યારબાદ સંકલ્પ લેવામાં આવે છે કે આ વ્રત તમે કેવી રીતે કરવા માંગો છો. આખો દિવસ ઉપવાસ પણ કરી શકાય, જેમાં ફળફળાદી આદિ લઈ શકાય. આ સાથે જ એક સમયે ભોજન કરીને પણ
આ વ્રત કરી શકાય છે, એટલે કે એકટાણું કરીને પણ કરી શકાય. સાંજે એકટાણું કરી શકાય છે અને એ રીતે આ વ્રત પૂરું થાય છે. જો કે સાંજે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને આપણે જ્યારે ઈષ્ટ દેવતા કુળદેવીની પૂજા કરીએ છીએ એ સમયે આ વ્રત પૂરું થાય છે. આ દિવસે મંદિરમાં આપણે દક્ષિણા મૂકવી જોઈએ અને બીજા દિવસે આ દક્ષિણામાંથી મંદિરમાં તમે દાન આપી શકો છો. ગાયને ઘાસચારો પણ ખવડાવી શકો છો. આ સાથે જ ભગવાન શ્રી ગણેશની આરતી કરવામાં આવે છે અને ભગવાન ગણેશના પૂજાપાઠ આપણે જે નિત્ય રીતે કરતા હોય એ રીતે પણ કરી શકાય. આ સાથોસાથ ભગવાનના 12 નામ છે તેનો પણ જાપ કરવો જોઈએ. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નનાશાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. ચોથની આ તિથિએ પૂજાપાઠની સાથે આપ અનાજ અને રૂપિયાનું પણ દાન કરી શકો છો. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું, કપડાનું દાન આપવું અને આ દિવસે તલ અને ગોળનું દાન પણ કરવું જોઈએ. અને હવે સાંભળી લઈએ વિનાયક ચોથની વ્રત કથા. એક સમયની વાત છે જ્યારે લંકાધિપતિ રાવણે સ્વર્ગના બધા દેવતાઓને જીતી લીધા હતા અને એક સમયે રાજા બલિને પાછળથી પકડીને બંદી બનાવવાની રાવણે કોશિશ કરી હતી. ત્યારે વાનર રાજ બાલી તેનાથી પણ વધુ પરાક્રમી હતા, શક્તિશાળી હતા. વાનર રાજ બાલીએ રાવણને પકડીને પોતાની નગરી કિષ્કિંધા લઈ ગયા. ત્યાં તેના પુત્ર અંગદને રાવણને રમવા માટે આપી દીધો. ત્યારે અંગદ પણ દોરડાથી બાંધીને રાવણ સાથે રમવા લાગ્યો. આ જોઈને રાવણને ઘણું કષ્ટ અને દુઃખ થયું. રાવણ દુઃખી મનથી પોતાના પિતા ઋષિ પુલત્સ્યજીને યાદ કરવા લાગ્યા. રાવણની આવી દશા જોઈને વિચાર કર્યો કે કઈ રીતે આ થઈ દશા. અભિમાન થઈ જવાના કારણે દેવ, મનુષ્ય, અસુર બધાની ગતિ આવી જ થાય છે. ઋષિ પુલત્સ્યજીએ રાવણને પૂછ્યું કે તમે મને શા માટે યાદ કર્યો? ત્યારે રાવણે કહ્યું, હે પિતામહ, હું ઘણો દુઃખી છું. નગરવાસી મને ધિક્કારે છે, મારી રક્ષા કરો. ત્યારે રાવણના મુખેથી આવા શબ્દો સાંભળી ઋષિ પુલત્સ્યજીએ કહ્યું કે રાવણ, તું ડરે નહીં, બંધનમાંથી જલ્દી જ મુક્ત થઈ જશે. આમ કહી પુલત્સ્યજી ઋષિએ તેને આ વચન કહ્યા કે હે રાવણ, તું ભગવાન વિઘ્ન વિનાશક શ્રી ગણેશજીનું વ્રત કર. પૂર્વકાળમાં રાજા ઇન્દ્રએ પણ વૃત્તાસુરનો વધ કર્યો હતો, જેમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન ગણેશજીનું વ્રત વિનાયક ચતુર્થીનું આ વ્રત કર્યું હતું અને પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શક્યા. માટે તું પણ આ વ્રત કર. રાવણે પણ પિતામહની આજ્ઞા પ્રમાણે ભક્તિપૂર્વક ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યું, જેથી તેમને બંધનમાંથી મુક્તિ મળી અને આ વ્રતના પ્રભાવથી ફરી પોતાના રાજપાઠ પ્રાપ્ત કરી શક્યા, એટલે કે પોતાના નગરમાં જઈ શક્યા. આ વ્રત કોઈ પણ ભક્તો કરે, ભગવાન શ્રી ગણેશનું પૂજન અર્ચન કરે, ભાવથી પ્રભુનું સ્મરણ અર્ચન કરે તો પણ ગમે તેવા બંધન હોય તેમાંથી તેમને મુક્તિ મળે છે અને જીવનમાં સફળતા મળે છે. બોલો ભગવાન એક દંતની જય.